સમજીશું પંચાયતન પૂજા. ભારતીય સંસ્કૃતિ સર્વગ્રાહી તેમજ સર્વસહિષ્ણુ છે. માનવ પોતાના જીવનમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરીને ચાલે એમાં જ એના સમગ્ર જીવનનું શ્રેય છે. એવી ભારતીય સંસ્કૃતિની દ્રઢ ધારણા છે. ઈશ્વરનું અસ્તિત્વ સર્વત્ર સ્વીકારનાર મનુષ્યના નૈતિક જીવન સહજ રીતે વિશુદ્ધ બને, તેનું સાંસ્કૃતિક જીવન ભગવત પ્રેમથી પ્રગટતા આવેશને કારણે સ્વાભાવિક રીતે ક્રિયાશીલ બને, તેમજ આધ્યાત્મિક ઉન્નતિઓમાં પણ ઈશ્વરના કોઈ એક એવા સ્વરૂપમાં સતત રમતું રહેલું તેનું મન તેને ખૂબ સહાયક બને. વળી આ ત્રણેય ઉન્નત જીવોનું પ્રતિબિંબ તેના ભૌતિક જીવનને પણ પ્રકાશિત કરે, જેથી એનું ભૌતિક જીવન પણ શાંત, સ્વસ્થ અને સમાધાની બને એ નિસંશય વાત છે. માનવ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કર્યા પછી તેની કયા સ્વરૂપની પૂજા કરે તેના માટે ભારતીય સંસ્કૃતિનો કોઈ જ દુરાગ્રહ નથી. ભગવાનના બધા જ રૂપો સુંદર અને મનોહારી છે. જેનું મન જ્યાં આકર્ષાય તે સ્વરૂપનું પૂજન કરે. દહીં મધુરમ મધુરમ દ્રાક્ષા મધુરમ સુભાતિ મધુરમ તસ્ય દેવી મધુરમ યસ્ય મનો યત્ર સંલગ્નમ. ભારતીય તત્વચિંતકોએ પણ ધર્મની વ્યાખ્યા નીચે મુજબ કરી છે. પ્રમાણ્યમ બુદ્ધિવેદેષુ સાધનામ અનેકતા ઉપાસ્યના અનિયમ એતદ ધર્મસ્ય લક્ષણમ. માનવે પોતાના જીવનમાં કોઈ પણ ઉપાસ્ય દેવ સ્વીકારવો જોઈએ. મૂર્તિનું મહત્વ ચિત્ત એકાગ્ર કરવા માટે હોવાથી માનવે પોતાની ધ્યાન મૂર્તિ સતત એક જ રાખવી જોઈએ, જેથી સાધનામાં સરળતા રહે. ખરી રીતે જોતા વિશ્વ સંચાલક શક્તિ એક જ છે. માનવ પોતાની ભાવના મુજબ તે શક્તિના જુદા જુદા સ્વરૂપને હજારો વર્ષથી પૂજતો આવ્યો છે. માનવ મનની ગેરસમજણ, તેની બુદ્ધિના ખોટા ચાપલ્યને કારણે એક જ શક્તિમાં વિવિધ રૂપોને પૂજનારા ઉપાસકોમાં ઘણા સંઘર્ષો પણ ઊભા થયા છે. વૈષ્ણવ શિવ શબ્દનો ઉચ્ચાર જ ન કરે અને શૈવ માર્ગીઓ એકાદશીના દિવસે કાંદા ખાય, ત્યાં સુધીની દ્વેષજન્ય બાલિશતા વિભિન્ન સંપ્રદાયોમાં જોવા મળે છે. શ્રીમદ આદ્ય શંકરાચાર્ય શિવોપાસક છે એમ માનીને કેટલાક વૈષ્ણવ શંકરાચાર્યના નામથી જાણે કે અભડાઈ જાય છે. પરંતુ આદ્ય શંકરાચાર્ય કૃષ્ણ ભક્તિના ભાવવાહી અને રસ નિરસતા સ્ત્રોતો લખ્યા છે. તે બારામાં તેનું ઘોર અજ્ઞાન છે. વિભિન્ન ઉપાસ્ય દેવોને માનતા રહેલા ઉપાસકોમાં રહેલો દ્વેષ ઓછો કરવા શંકરાચાર્ય યુક્તિપૂર્વક રીતે સમાજમાં પંચાયતન પૂજાની શરૂઆત કરી. આ પૂજા અનુસાર સમાજમાં પૂજન થવું જોઈએ. આ 5 દેવોમાંથી ઉપાસક જેને પ્રધાન માનતો હોય તેને મુખ્ય સ્થાન આપીને આજુબાજુ બીજા 4 દેવો રાખીને તેને પૂજા કરવાની. આ રીતે ગણેશ પંચાયતન, શિવ પંચાયતન વગેરે શરૂ થયા. આ કારણે વ્યક્તિની ભાવના સંતોષાય અને સમાજમાં રહેલા વિભિન્ન સંપ્રદાયો વચ્ચેના રાગદ્વેષો પણ ઘટ્યા. યોગ્ય રીતે સમજવામાં આવે તો પંચાયતન પૂજા અતિ શાસ્ત્રીય છે. વ્યક્તિ જીવન, કુટુંબ જીવન, સમાજ જીવન, રાષ્ટ્ર જીવન કે વૈશ્વિક જીવન સર્વત્ર આ પૂજન ઉન્નતિનું સાધક બને એ નિર્વિવાદ વાત છે. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબાનું પૂજન એટલે બુદ્ધિ, જ્ઞાન, લક્ષ્મી, તેજ અને શક્તિની ઉપાસના. માનવ જીવનના વિકાસમાં આ 5 તત્વો જરૂરી છે. ભારતની ઈશ્વર વિશે ઉદારતાનું સૌંદર્ય પંચાયતન પૂજામાં જોવા મળે છે. અહીં સાંપ્રદાયિક સંકુચિતતાને સ્થાન નથી. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા આ 5 દેવો જીવનમાં બુદ્ધિનિષ્ઠા, આત્મજ્ઞાન, પ્રેમ તેમજ શક્તિ આ 5 તત્વોનું મહત્વ સમજાવે છે. સમાજમાં ગણપતિ ઉપાસના જરૂરી છે. ગણપતિ એ બુદ્ધિના દેવતા છે. સમાજમાં પ્રત્યેક માનવ બુદ્ધિનિષ્ઠ બનવું જોઈએ. બુદ્ધિનિષ્ઠ એટલે બુદ્ધિમાં જે ઉતરે તે જીવનમાં સ્વીકારવાની હિંમત. બુદ્ધિનિષ્ઠાના અભાવમાં માણસ કેવળ બુદ્ધિવાદી બની રહે છે. બુદ્ધિવાદી મનુષ્ય છતી આંખે આંધળો હોય છે. તે જાણે છે બધું જ, પણ કરતો કંઈ જ નથી. એના વિચાર અને આચરણમાં માત્ર અંતર જ નહીં પરંતુ વિરોધાભાસ હોય છે. તેની વિચાર સંપદા ઈશ પૂજન કે જીવન વિકાસ માટે નહીં, પરંતુ આત્મવિજ્ઞા કે લોકારાધના માટે હોય છે. ગણપતિની ઉપાસના માનવમાં જીવન અને કવનનો સુમેળ સાધે છે અને આવી એક નિષ્ઠા જ માનવના વ્યક્તિ જીવન તેમજ સમાજ જીવનને ઉજ્જવળ બનાવે છે. શિવોપાસના માનવને કલ્યાણનો આરાધક બનાવી તેનામાં આત્મજ્ઞાન માટેની અભિરુચિ તેમજ અભિલાષા નિર્માણ કરે છે. સમાજનો પ્રત્યેક માનવ જો આત્મપૂજક બને તો તે સમાજ સર્વાંગ સુંદર બની રહે. આજે પ્રત્યેક માનવ દેહ પૂજનમાં રાજે છે. માનવે પોતાના જીવનનું ઊંડાણ ખોઈ નાખ્યું છે. એ જ આજના કાળની સૌથી મોટી સમસ્યા છે. આજનો સમાજ આંતર સૌંદર્યની ઉપાસના ભૂલી જઈને બહિરંગનો પૂજક થઈ બેઠો છે. માનવે પ્રત્યેક કાર્યના આત્માને ઓળખવો જોઈએ એવી અપેક્ષા શિવોપાસમાં રહેલી છે. વળી કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક કરવા માટે માણસે પોતાની શક્તિઓનો પૂરો અંદાજ મેળવવો જોઈએ. એ પણ આત્મજ્ઞાનનો એક ભાગ જ છે. કામ કરતી વખતે માણસે દેશ, કાલ, શક્તિ, પરિસ્થિતિ, સહકાર વગેરેનો યોગ્ય વિચાર કરવો જોઈએ. આત્મજ્ઞાન દ્વારા થતો આત્મપરિચય મનુષ્યને મહાનતાના શિખર સર કરવામાં સહાયરૂપ બને છે. જાતને ઓળખે તે જ જગતને જીતે. મહાપુરુષોના જીવનમાં આ સત્ય આપણને સાકારિત થયેલું જોવા મળે છે.
હરિ એટલે કે વિષ્ણુની પૂજા જીવનમાં લક્ષ્મીનું મહત્વ સૂચવે છે. માનવના જીવનમાં વિત્તલક્ષ્મી, વિચારલક્ષ્મી, ગુણલક્ષ્મી, ભાવલક્ષ્મી, પ્રેમલક્ષ્મી વગેરે હોવી જોઈએ. હરિ એટલે આકર્ષક અને વિષ્ણુ એટલે વ્યાપક. જે માનવ પોતાની પાસે રહેલી વિભિન્ન લક્ષ્મીઓને કારણે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહે, તેમજ જે પોતાના પ્રેમ વૈભવથી સર્વત્ર ઘૂમી વળે, તે જ મહાન વૈશ્વિક કાર્ય કરી શકે. પ્રેમ એ માનવ જીવનમાં પરિવર્તન લાવનારું એક અજબ રસાયણ છે. આદમી કો દિમાગ से नहीं दिल से जीता जाता है. इफ़ यू कन्विंस मैन अगेंस्ट इन विल ही रिमाइन्स ऑफ ધ સેમ ઓપ્શન સ્ટીલ. સમાજમાં પ્રભુ કાર્ય કરનાર માણસ પાસે માનું દિલ હોવું જોઈએ. તેના જીવનમાં તેને સ્વાર્થ કરતાં સેવાને વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ અને સેવામાં પણ અહંકારની દુર્ગંધ ન ભળતા ઈશ પૂજાની સુગંધ મહેકવી જોઈએ. ભાસ્કરની ઉપાસના માનવને તેજનું મહત્વ સમજાવે છે. હું નિસ્તેજ બનીશ નહીં, તેમજ બીજાને હીન ગણીશ નહીં. આવા પ્રકારની મનોવૃત્તિ માનવ માત્રમાં નિર્માણ કરવી એ જ ખરું પ્રભુ કાર્ય છે. તેજ અને અસ્મિતા શૂન્ય માનવ કોઈ પણ કાર્યને માટે નકામો બની જાય અળસિયા જેવું જીવન જીવે છે. હું કંઈક છું, હું કંઈક બની શકું છું, હું કંઈક કરી શકું છું. આ વૃત્તિ જ માનવને ઉન્નત બનાવે છે. માણસ દીન, હીન, લાચાર, દુબળો, બિચારો કે બાપડો ન બનવો જોઈએ. તેજોમય ભગવાનને નિસ્તેજ માનવ ગમતો નથી. માનવ તેજો દ્વેષી ન બનતા તેજ પ્રશંસક કે તેજ પૂજક બનવું જોઈએ. તેજ પૂજકનું તેજ ભગવાન વધારે છે. તેજ પૂજક તેજસ્વી બને છે, જ્યારે તેજો દ્વેષી નિસ્તેજ બને છે. જે વસ્તુનો માણસ દ્વેષ કરે તે ભગવાન એને સી રીતે આપે? સૂર્ય તેજસ્વી છે, તે માણસને શક્તિ, પ્રકાશ, ઉર્જા તેમજ જીવન આપે છે. તે કદી આપણને હલકા ઠરાવતો નથી. સમાજમાં કોઈને થોડીક મદદ કરીને રાત દિવસ તે સંભાળીને હલકા પાડનાર સેવકોએ સૂર્ય પાસેથી ઘણું શીખવા જેવું છે. માં અંબાની ઉપાસના માનવને શક્તિ પૂજાનું રહસ્ય સમજાવે છે. શક્તિનો સ્ત્રોત કોઈ પણ કાર્યને વેગવાન બનાવે છે. ભક્તોએ, ઉપાસકોએ, તત્વચિંતકોએ પણ કદી શક્તિની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. ઘણી સારી વાતો પણ શક્તિના અભાવે જગતમાં નષ્ટ થયેલી દેખાય છે. પુરાણોમાં ઘણીવાર અસુરો દેવો પર વિજય થયા છે. તેમાં દેવોનો શક્તિ ઉપાસનામાં રહેલો પ્રમાદ જ કારણભૂત છે. નિષ્ક્રિય સત્ય ક્રિયાશીલ અસત્ય સામે જીતતું નથી, એ વાત સતના ઉપાસકોએ ભૂલવી ન જોઈએ. ક્રિયાશીલ અસત્યને જીતવા માટે સત્ય પણ ક્રિયાશીલ બનવું પડશે અને સત્યના ઉપાસકોએ શક્તિ મેળવવાની સાધના કરવી પડશે. એ નિર્વિવાદ સત્ય છે. મહર્ષિ વ્યાસે પણ પાંડવોને તેમના વનવાસકાળ દરમિયાન શક્તિ પૂજાનો મહિમા સમજાવી શક્તિની પ્રાપ્તિ માટે તપસ્યા કરવાનો આદેશ આપ્યો હતો. પ્રકર્ષ તંત્રા હિ રણે જયશ્રી. નબળા લોકોની સારી વાતો પણ કાળના પેટમાં નષ્ટ થઈ જાય. જગતના ચિરંતન નૈતિક મૂલ્યો યોગ્ય રીતે ટકાવવા હોય તો તેવા સજ્જનોનો એ સંગઠિત શક્તિથી તેની પાછળ ઊભા રહેવું જોઈએ. આવી શ્રેષ્ઠ પંચાયતન પૂજા સમાજમાં પુનઃશાસ્ત્રીય રીતે શરૂ થાય એમાં જ માનવનું પરમ શ્રેય રહેલું છે. અસ્તુ.